जो एक विशेषની વાત અત્યારે સાહેબે કીધી, જ્ઞાનીબેને કીધી, હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે એ અનુસંધાને જ્ઞાનીબેન આપણા ગામમાં પધાર્યા છે. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે, એમનું નિશાન પંજો છે, એટલે એ પ્રચાર કરવા અહીંયા આવ્યા છે. અને જ્ઞાનીબેનને આપણે બહુ સારી રીતે હળી મળી અને જીતાડવાનો સંકલ્પ અહીં લેવાનો છે. બીજું વિશેષમાં શિવાભાઈએ કીધું કે જ્ઞાનીબેનમાં એક જ વસ્તુ છે, એનો એમનામ ગુણ. વાવ તાલુકોમાં ને થરાદ તાલુકોમાં ને ભાભર તાલુકોમાં ને દિયોદર તાલુકોમાં લે, પણ જ્ઞાનીબેનમાં કોઈ જાતિવાદ નથી, કોઈ સામાજિક પ્રક્રિયા નથી. જ્ઞાનીબેને રબારી સમાજનું કામ કર્યું છે, જ્ઞાનીબેને પટેલ સમાજનું કામ કર્યું છે, જ્ઞાનીબેને ઠાકોર સમાજનું કામ કર્યું છે, જ્ઞાનીબેને બ્રાહ્મણ સમાજનું કામ કર્યું છે, જ્ઞાનીબેને દલિત સમાજનું કામ કર્યું છે. કારણ કે દલિત 10 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યો, કોઈ નાના છોકરાના ખેલ નથી. તમે ગામના સરપંચ થો ને તો એ 5 વર્ષમાં તમારે કેન્સલ કરી દે. પણ એવા એક ધારાસભ્ય છે ઠાકોર સમાજના, અમે માનીએ છીએ ઠાકોર સમાજનું ગર્વ છે અમારી જ્ઞાનીબેન. જ્ઞાનીબેનને અમે તન મન અને ધનથી અમે એમને ટેકો આપવાના છીએ. પણ આજના જમાનામાં તમે જાણો છો કે જે કંઈ પાર્ટીના બીજા માણસો હોય એ બધાને દબાવે છે, આ કરે છે, તે કરે છે, બધું કરે છે. એ તો હવે જ્ઞાનીબેન તમને કહે છે મારે વધારે ન કહેવું પડે. પણ આપણે કોઈ જ્ઞાતિ કે જાતિ કે કોઈ પણ સમાજના કોઈ વિખવાદ વગર, રબારી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, રાવળ સમાજ હોય, વાઘરી સમાજ હોય, કોઈ પણ સમાજ પેપળું ગામમાં હોય કે સરગઢ સમાજમાં હોય, તન મન અને ધનથી જ્ઞાનીબેનને ટેકો કરવાનો છે, એવી મારી નમ્ર અપીલ છે તમને. હું છું કોંગ્રેસ પાર્ટીનો વરેલો માણસ છું. તમે એક વાત સાંભળી લો, હું મહંતમાં તરીકે હું પેપળુંમાં આવ્યો છું, પણ શરૂથી મારે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે. અગર કોઈ કોંગ્રેસ પાર્ટીનો આગેવાન હોય કે ધારાસભ્ય હોય કદાચ અમારા વિચારધારાથી અલગ જતો હોય તો આપણે હમણાં સંપાયેલ નથી. પણ જ્ઞાનીબેન છે, આ સુધી જ્ઞાનીબેનને મારે પરિચય માત્ર તો હતો, પણ જ્ઞાનીબેનનું એવું ચક્ર, એક જ્ઞાનીબેન અને એક જ આપણે એક માણસ એવો છે પેલો જિગ્નેશ મેવાણી. બીજા બધા વેચાઈ ગયા, બધા વેચાઈ ગયા, આમ ગયા ને આમ ગયા. આપણે ડીડી રાજપૂતે વેચાઈ ગયા, પૈસા લઈ દો ખાઈ આવી દો ઓફિસમાં. બધા હા ડીડી રાજપૂતે વેચાઈ ગયા, એવા ગણાય છે. પણ જ્ઞાનીબેન છે, જ્ઞાનીબેન પોતાની એક સામાન્ય પરિવારમાંથી આવ્યા છે. એક તમે યાદ રાખો, જ્ઞાનીબેન તમારો ઇતિહાસ કહો તો સામાન્ય પરિવારમાંથી આવ્યા, સામાન્ય પરિવારથી આયા, તે છતાંય ભાજપવાળાએ કીધું કે આટલા કરોડ તમારે રૂપિયા આલો, જ્ઞાનીબેન આવી જાઓ. તો જ્ઞાનીબેન લજાઈ જવા તો જતા રહો. મારું જ કહેવું હતું જ્ઞાનીબેન જતા રહો ને તમે આ કરી બરાબર. તે છતાં કોંગ્રેસ પાર્ટી બનાસકાંઠામાં આ જ્ઞાનીબેન તટસ્થ રહ્યા છે અને ભગવાને હમણાં 10 વર્ષનો ધારાસભ્ય પદ આપ્યું છે. એમની કદર કરીને કોંગ્રેસ પાર્ટી અને હમણાં લોકસભાના ઉમેદવારો બનાવ્યા છે. આપણે તમને કોંગ્રેસ પાર્ટી ઠાકોરને ક્યારે ઉમેદવાર બનાવ્યા? બધા પેલા આવ્યા, મારે ના કહેવાય ઓફિસ બેઠા છે એટલે બધાને પેલા આવ્યા. આ તમારે એક મોકો મળ્યો ઠાકોર સમાજની, ઇતર સમાજની, ઓબીસી સમાજની. તો મારી નમ્ર વિનંતી છે, મને ઘણા તડકાને છોડા જોયા છે મેં. કોણ નેતા કેવા છે, કોણ નેતા કેવા છે તો આપણે અંગતમાં કહેવાય કે કોણ નેતાએ શું કર્યું છે, પેપળું ગામમાં શું અન્યાય કર્યો છે, પેપળું ગામમાં એણે શું કામ કર્યું છે, એ બધું મારે વધારે ન કહેવાય. પણ અંગત પેલાજી અંગત હું કોઈક દિવસ તમને કહીશ
કે પેપળું સમાજને આ લોકોએ શું અન્યાય કર્યો છે, પણ આ આપણી બેટી છે, આપણી બેન છે, એ બેનને તમે એક વખત તક આલો અને તમે જુઓ 5 વર્ષની ઉંમર છે, એ બેન પાસે આપણે જશે કે આપણો કામ કઢાવશો તો આપણને સંતોષ થશે કે નહીં થાય, આપણે એ જોઈ જોઈશું ને. તો આટલું કહીને હું એમ નમ્ર વિનંતી કરું, ઠાકોર સમાજ હોય, રબારી સમાજ હોય, બીજો અન્ય કોઈ સમાજ હોય, બે ગામના, પણ તમે એક તાન મન અને ધનથી લાગણીથી જ્ઞાનીબેનને તમે વોટ આલશો, એવો નકલંગ ભગવાનનો આશીર્વાદ છે તમારા ઉપર. અને ને આલશો, કદાચ ને આલશો તો મારો ઘોડાવાળો બેઠો છે, બરોબર. આ કેવું છે મારી બેનને, આ મારી બેન છે, જે કંઈ કહો એ બધું અધૂરું છે, વધારે કહેવું કોઈનું ખોટું છે. દુનિયામાં હવને સ્વાર્થ હોય, હવને પેલું બધું લેવાનું હોય, અહીંયાને ધારાસભ્ય થવું કે એમપી થવું, બીજા ગમે ને થવું, પણ આપણું કામ કોણ કરે છે એ અમારા દિલમાં છે. કોણ કામ કરે છે ને એ અમારા દિલમાં છે. હમણાં 2-3 અમારું કામ છે, સેવાભાઈએ હાલ્યા, એને અટકાવી દીધા પેપળું ગામમાં જ. તો હવે એ વાત વિચારવાની છે. એ તો ઠીક છે, દેખા જાય, પછી ગમે સેવાભાઈ હાલ્યા એ કામ એને અટકાવી દીધા પેલાજી. આ બધી વિચાર કરવાની છે. પણ મારી નમ્ર વિનંતી છે, નકળંગની સાક્ષી કે ભાઈઓ બહેનો, દરેક સમાજના ભાઈઓ બહેનો, વિદ્યાર્થી ભાઈ બહેનો, કે તમે આદરથી ને તન મન ધનથી જ્ઞાનીબેનને તમે વોટ આપજો. અને જ્ઞાનીબેનનું કોઈ પણ કામ હશે, અડધી રાતે અમે તૈયારી અને બેનને કહે છે કે બેન આટલું કામ કરો. આ વિશે મનથી વધારે કંઈ કહેતો નથી, કહેવાનું તો ઘણું હોય, પણ વધારે નકળંગ ભગવાનની જય 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 ભાઈ.